નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુજરાતી વિષય અને ધોરણ 4 અને બીજા પાઠના સ્વાધ્યાયની આપણે શરૂઆત કરીએ છીએ। તો એની પહેલા મથાળો વાંચો તમે કે જોડી બનાવો, મુખ્ય શબ્દના અર્થ સમજો, વાતચીત કરીને મુખ્ય શબ્દ જે વાક્યમાં યોગ્ય રીતે વપરાય હોય ત્યાં રાઈટ કરો। એટલે કે પહેલા અહીંયા તમને એક શબ્દ આપ્યો છે અને એની સામે બાળકો એના અર્થ આપ્યા છે કે એને બીજી કઈ રીતે આપણે ઓળખી શકીએ એ તમારે બરાબર સમજવાના છે કે ખરેખર આ શબ્દનો અર્થ શું થાય છે। ત્યાર પછી નીચે તમને બે વાક્યો આપ્યા છે, એ બે વાક્યોની અંદરથી ખરેખર આ શબ્દ કઈ જગ્યાએ સાચી રીતે વપરાયો છે અને કઈ જગ્યાએ ખોટી રીતે વપરાયો છે। એમાં જ્યાં યોગ્ય રીતે એટલે કે સાચી રીતે વપરાયો હોય ત્યાં આપણે રાઈટનું નિશાન કરવાનું છે। તો ચાલો બાળકો, પહેલો આપણો શબ્દ છે રટ, રઠ, અને એનો અર્થ થાય છે હઠ, આગ્રહ, જીદ। જીદ એટલે બાળકો કોઈ નાનું છોકરું હોય અને ક્યાંક જવાની જીદ કરે, ક્યાંક ખાવાની જીદ કરે, કંઈક વસ્તુ લેવાની જીદ કરે, એને હઠ આવી જાય, આગ્રહ કરે કે ના મારે આ કરવું જ છે, મારે અહીંયા જવું જ છે, મારે આ વસ્તુ લેવી જ છે, તો એને આપણે શું કહીએ? રટ, આગ્રહ અથવા જીદ। ચાલો અહીંયા બે વાક્યો આપ્યા છે બાળકો। તો જુઓ, મનોજ મામાના ઘરે જવાની રટ લઈને બેઠો છે, એટલે કે મનોજ છે ને એને મામાના ઘરે જવું જ છે, એને જીદ કરી છે કે મારે મામાના ઘરે જવું જ છે। અને બીજું વાક્ય છે કે મમ્મીએ ચોકલેટ આપી પછી ઋત્વી મજાથી રટ લઈને ખાઈ। મમ્મીએ પહેલા એને ચોકલેટ આપે છે અને પછી ઋત્વી એ ખાવાની જીદ કરે છે। ખાવાની જીદ ક્યારે કરાય? જ્યારે મમ્મી એને વસ્તુ ના આપતી હોય તો આપણને, મમ્મી કોઈ વસ્તુ ના આપતી હોય તો આપણે એને લેવાની જીદ કરીએ, પણ મમ્મી આપણને સામેથી જ આપે તો પછી એને ખાઈ લેવાની હોય, એને જીદ કરવાની જરૂર હોય ના હોય ને। એટલે આ મમ્મી વાળા વાક્યમાં બરાબર રીતે વપરાયો નથી, પણ બાળક મામાના ઘરે જવાની જીદ કરે તો અહીંયા બરાબર રીતે વપરાયો છે। તો આની વાક્ય પતે પછી ત્યાં રાઈટનું નિશાન કરવાનું છે। ચાલો, અભિલાષા, એનો અર્થ થાય છે ઉત્કટ ઈચ્છા અથવા તો તીવ્ર ઈચ્છા। આપણને કોઈ વસ્તુની તીવ્ર ઈચ્છા હોય ને, એટલે કે એક દિવસ તો હું આવું કરીશ જ, હું મોટી થઈને આ બનીશ જ, મારે તો આકાશમાં ઉડવું જ છે, મતલબ વિમાનમાં બેસીને કે ગમે તે રીતે મને બોટિંગ કરવાની તીવ્ર ઈચ્છા છે કે ગમે ત્યારે હું બોટિંગ કરીશ જ, બરોબર? એ આપણી અંદરથી ઈચ્છા થાય ને કે ના હું આ વસ્તુ કરીશ જ, એને અભિલાષા કહેવાય, બરાબર? હવે અહીંયા નીચે બે વાક્યો આપ્યા છે બાળકો। વિક્રમને નાનપણથી આકાશમાં ઉડવાની અભિલાષા હતી, એટલે કે વિક્રમ નાનો હતો ને ત્યારથી જ એને એવું હતું કે એક દિવસ તો આકાશમાં ઉડીશ જ, વિમાનમાં બેસીને ઉડીશ ગમે તે રીતે, પણ એક દિવસ તો હું આકાશમાં ઉડવાની ઈચ્છા એટલે કે આકાશમાં જઈશ વિમાનમાં બેસીને કે ગમે તે રીતે। તો અહીંયા બરાબર રીતે વપરાયો છે। અહીંયા છે સંગીતાને ભૂખ નહોતી લાગી એટલે ખાવાની અભિલાષા। ભૂખ ના લાગી હોય તો આપણને ખાવાની અભિલાષા એટલે તીવ્ર ઈચ્છા, તીવ્ર ઈચ્છા થાય। ખાવાની તીવ્ર ઈચ્છા ક્યારે થાય બાળકો? કે જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે, આપણને જ્યારે ભૂખ લાગે છે ને ત્યારે જ આપણને ખાવાની તીવ્ર ઈચ્છા થાય છે। તો અહીંયા પણ આકાશમાં ઉડવાની તીવ્ર ઈચ્છા વાળામાં રાઈટ કરશું। ચાલો હવે અહીંયા ત્રીજો શબ્દ છે હરખ ગેલું। બાળકો, હરખ એટલે આનંદ, ખુશી, અને ગેલું એટલે કે ગાંડું, બરોબર? ખરેખરમાં ગાંડું નહીં, પણ કોઈ વસ્તુની પાછળ ગાંડું બને એવું। હરખ ગેલું એટલે એવી કઈ વાત થાય, એવી કશો પ્રસંગ થાય કે જેનાથી આપણે આનંદ આપણો માય નહીં ને, અને આપણે કંઈક અલગ જ કૂદકો મારીએ, બહુ ખુશ થઈને એક્સાઇટ થઈને નાચવા માંડીએ તો એને હરખ ગેલું કહેવાય। અને એનો મતલબ થાય અતિશય આનંદથી ગેલું બનેલું અથવા તો ખૂબ હરખથી ભાન ભૂલેલું। એટલી બધી ખુશી થાય કે તમે ભાન ભૂલી જાઓ કે આજુબાજુ કોણ બેઠું છે, તમારે કૂદકા મારવાના છે કે નાચવાનું છે કે તમારે શું બોલવાનું છે, એનું પણ તમને ભાન રહે નહીં। ચાલો હવે અહીંયા બે વાક્યો છે કે મુમતાજને ગુસ્સો આવતા હરખ ગેલી બની ગઈ। બાળક, હરખનો મતલબ
ક્યાં બની જાય? તો અહીંયા હરખઘેલું શબ્દ બરાબર રીતે વપરાયો છે નથી વપરાયો. પ્રિયાને સ્પર્ધામાં મેડલ મળતા હરખઘેલી થઈ ગઈ. અને કોમ્પિટિશનમાં પ્રિયાએ ભાગ લીધી હતી અને એમાં વિજેતા બને છે અને એને મેડલ ક્યારે મળે જ્યારે વિજેતા બની ત્યારે? તો આપણી ખુશીનો આપણા હરખનો પાર રહે તો એ હરખઘેલી બની જાય. તો એ વાક્ય સાચું. બરાબર. તમારે બાળકો આની અંદર શબ્દનો અર્થ બરાબર સમજવાનો છે. બંને વાક્યનું વાંચન કરી અને વિચારવાનું છે, સમજવાનું છે કે ખરેખરમાં શું આ યોગ્ય રીતે વપરાયું છે. ત્યારબાદ જેની અંદર રાઈટ નું ચિહ્ન આવે કરવાનું છે. ચલો વંડી. વંડી એટલે કે બાળકો ખુલ્લી જગ્યાની આજુબાજુમાં આપણે કોટ કે દીવાલ ચડીએ ને અડધી, આને વંડી કહેવાય. સસ્તમની વંડી પર વાંદરો બેઠો છે. સસ્તમ બાળક છે અથવા તો કોઈ વ્યક્તિ હશે અને એની વંડી પર વાંદરો બેઠો છે. વંડી એટલે બાળક એની દીવાલ ઉપર ધાબુ હોતું નથી એટલે દીવાલનો ભાગ આવો આપણને પાડી જેવો ખુલ્લું લાગે છે. એની ઉપર ગમે તે વાંદરો, કૂતરું પણ, નાની વંડી હોય તો કૂતરું પણ ચડી શકે, બિલાડું પણ આવી શકે, તો વાંદરો બેસી શકે. તો આ બરાબર વપરાયું છે. નીતાના ઘર પાસેની વંડી બહુ ઊંડી છે. વંડી એટલે બાળકો ખુલ્લી જગ્યાના આજુબાજુ જે કોટ કરે ને એને કોટ દીવાલ પર આમ ઊભો ચડ્યો હોય, ક્યારે દીવાલની અંદર હોય. જો અહીંયા શું કહેવા માંગે છે કે નીતાના ઘર પાસેની વંડી બહુ ઊંડી છે. ઊંડી ક્યાંથી હોય? તો આમાં બરાબર બંધ બેસતું નથી પણ પહેલા વાક્યમાં બરાબર બંધ બેસે છે. બરાબર. તો જ્યારે પણ તમને આવું પૂછાય ત્યારે તમારે શબ્દ એના અર્થો આપેલા હોય અને બરાબર સમજવાના છે અને વિચારવાનું છે કે આવું આપણે કઈ કઈ જગ્યાએ પ્રયોગમાં લઈ શકીએ. તમે હવે ચોથા ધોરણમાં આયા છો. ઘરમાં ઘણી વખત મમ્મી પપ્પા આવું કંઈક બોલતા હોય, ક્યાંક કોઈ આવું કરતું હોય તો આપણને ખબર પડી જ જાય. અને આ એ બધી જ છે વસ્તુ. બરાબર. તો આપણે બંને વાક્યને બરાબર સમજવાના છે કે ખરેખરમાં શું આ યોગ્ય રીતે વપરાયેલું છે. ત્યારબાદ જવાબની અંદર રાઈટ નું ચિહ્ન કરવાનું છે. ચાલો હવે તમને અહીંયા એક કાવ્ય આપ્યું છે, નાનકડા ગીત જેવું આપ્યું છે. પહેલા આપણે એને સમજીશું, ત્યાર પછી એના પ્રશ્નોના મૌખિક જવાબ પણ આપણે સમજીશું. અહીંયા છે ને કલ્પના કરી છે બાળકો. એક બાળકને કાવ્યનું નામ છે મારે પૂછવા છે એક બે સવાલ. નાનો બાળક છે એટલે એને અમુક વસ્તુ જોઈને આશ્ચર્ય થાય છે કે આવું તો વળી કેમ, આવું કેમ બનતું હશે. કારણ કે બાળક નાનું છે, એને એટલી ખબર પડતી નથી કે આવું કેમ બનતું હશે. એટલે એને બધી વસ્તુઓ જોઈને નવાઈ લાગે છે કે આવું કેવી રીતે બનતું હશે, આવું કેવી રીતે થયું હશે. અને એના વિશે આપણે આ કાવ્યની અંદર આજે અભ્યાસ કરવાનો છે. તો ચાલો, મારે પૂછવા છે એક બે સવાલ. એ બાળક કહે છે કે મારે છે ને તમને બધાને મોટાને અથવા ભગવાનને એક બે સવાલ પૂછવા છે. સવાલ એટલે પ્રશ્ન. મમ્મીને પહેલેથી લાંબો આ ચોટલો ને પપ્પાને માથે કેમ ટાલ? કે મમ્મીનો ચોટલો આટલો લાંબો કેવી રીતે હશે, એ કેવી રીતે ઉગ્યો હશે? અને પપ્પાના માથેથી વાળ પપ્પાને ટાલ કેવી રીતે પડી હશે? એ જોઈ અને છે ને બાળકને નવાઈ લાગે છે કે આટલું મમ્મીનો લાંબો ચોટલો અને પપ્પાને ટાલ, કે મમ્મીને આટલા બધા વાળ અને પપ્પાને ટાલ, આવું કેવી રીતે? તો એને આશ્ચર્ય થાય છે, આશ્ચર્ય એને નવાઈ લાગે છે. મારે પૂછવા છે એક બે સવાલ, કે મારે એક બે આવા સવાલો પ્રશ્નો પૂછવા છે. એવું કેમ પાણીના ભારથી આ વાદળો કોઈ દિવસ થાય નહીં બફ? બફ એટલે બાળકો પાણી ભરેલી કોઈ વસ્તુ હોય ધડામ દઈને પછડાય ને બફ દઈને અવાજ આવે. તો એવું કેમ એટલે કે એવું કેવી રીતે હશે કે પાણીના ભારથી આ વાદળો, કે વાદળોની અંદરથી વરસાદ વરસ્યા જ કરે છે, વરસાદ કરે છે. તો કેટલું બધું વાદળોની અંદર પાણી છે. તો એ પાણીના ભારથી એટલે કે એના વજનથી આ વાદળો કોઈ દિવસ એટલે કે વાદળો ક્યારેય ઉપરથી નીચે બફ નથી થતા. એવું કેવી રીતે બનતું હશે? બાળકો ખરેખરમાં છે ને ઘણી વખત વાદળ ફાટી જાય છે. બરાબર. ઉત્તરાખંડ, આપણા ભારત દેશની અંદર જે ઉત્તરાખંડ રાજ્ય છે ને, બરાબર, ત્યાં એટલે કે જ્યાં બદ્રીનાથ અને કેદારનાથ છે, જોશીમઠ, ચમોલી, આ બધા પ્રદેશો જ્યાં છે ત્યાં તમે ચોમાસામાં ન્યૂઝ કદાચ સાંભળતા હોય, ઘરમાં પપ્પા સાંભળતા હોય, ક્યાંક કોઈ પેપરમાં વાંચ્યું હોય, કોઈના મોઢે વાત સાંભળી હોય
તો આ બધા વિસ્તારની અંદર છે ને બાળકો વાદળું ફાટવાની ઘણી બધી ઘટના બને અને જ્યારે વાદળ ફાટે છે ને બાળક ત્યારે એ જે જગ્યાએ ફાટ્યું હોય, જો ગામ ઉપર ફાટ્યું હોય તો આખું ગામ તણાઈ જાય છે અને કોઈ પહાડ ઉપર ફાટે ને તો એ પહાડને લઈ અને આજુબાજુના નાના ગામડા અને વિસ્તારને પણ નુકસાન કરે છે. પણ એ બાળક નાનું છે, એને એ વસ્તુની ખબર નથી એટલે પ્રશ્ન કરે છે કે આવું કેમ બનતું હશે? આંખોથી પાણીની સાથે એ રમે અને થાય નહીં શરદી કે કફ. એટલે કે આપણે સહેજ વરસાદમાં પલળવા જઈએ ને નાહીએ કોક દિવસ 2-3 વાર તો આપણને શરદી થઈ જાય છે, ઉધરસ કફ થઈ જાય છે. પણ એ તો આખો દિવસ પાણીની સાથે જ રમે છે, એની અંદર તો પાણી જ હોય છે, તો એને કેમ શરદી અને કફ નથી થતા? એવું કેવી રીતે બનતું હશે? ચાલો, પેન્સિલ આ રોવા કેમ પેન્સિલ આ રોવા માંડતી નહીં હોય જ્યારે સંચો ઉખાડે એની છાલ. એટલે કે આ પેન્સિલ સંચો એની છાલ ઉખાડે છે છતાં પેન્સિલને વાગતું નહીં હોય, એ કેમ રોતી નહીં હોય? મારે પૂછવા છે એક બે સવાલ. એટલે કે મારે એક બે સવાલ પૂછવા છે. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ મંડ્યા? શું પંખીઓએ કરી હશે ટીપકા? કે કોઈ પાડતું નથી છતાં એની જાતે ઝાડમાંથી પાંદડાઓ કેવી રીતે પડે છે? શું પંખી એની ટીપકા પાડી હશે એટલે રિસાઈને પડી જાય છે? એ બાળકને છે ને આ બધું વિચારી અને એને નવાઈ લાગે છે કે આવું બધું કેવી રીતે બનતું હશે? રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર, કદી કદી તાણવાને લીટા. રોકેટ છે ને આકાશની પાટી ઉપર, એટલે કે આકાશને અહીંયા સ્લેટ જેવું વિચારે છે કે આકાશ એ સ્લેટ છે, રોકેટ એ પેન છે અને આકાશની ઉપર રોકેટ આમ કરીને લીટું કરેલી સફેદ કલરની આકાશમાં જ્યારે વિમાન કે રોકેટ જાય ત્યારે એનો ધુમાડાની કેવી આપણને લીટી જેવું લાગે છે? તો એ એમ કે લીટી તાણવા માટે જતું હશે. પર્વતથી ખેતરને જોઉં ત્યારે લાગે કે કોણે આ પાથર્યા રૂમાલ. અને પર્વત ઉપરથી ઊંચેથી જ્યારે ખેતરોને જોઈએ ને ત્યારે એવું લાગે છે કે નાના નાના રૂમાલો કોણે પાથર્યા છે લીલા કલરના. અને આ બધું જોઈ અને બાળકને નવાઈ લાગે છે અને એ પ્રશ્નો પૂછે છે. ચાલો, હવે અહીંયા કેટલા પ્રશ્નો આપ્યા છે, આપણે એના જવાબો મેળવીશું. તો કવિતામાં તમને કયો સવાલ સૌથી વધારે ગમ્યો? બાળકો, અહીંયા તમને જે પ્રશ્ન ગમે ને એ તમારે લખવાનો છે. જરૂરી નથી કે દરેકનો જવાબ સરખો જ હોય. આટલા બધા પ્રશ્નો બાળકે કર્યા, એમાંથી તમારો જે પ્રિય પ્રશ્ન હોય ને, સવાલ એટલે પ્રશ્ન, એ તમારે લખવાનો. મને તો આ ગમ્યો કે મમ્મીને માથે લાંબો ચકલો ને પપ્પાને ટાર કેમ? બાળકે આવું કેવી રીતે વિચાર્યું હશે? એટલે આ પ્રશ્ન મને બહુ ગમ્યો. તમને આપણને જે ગમે ને એ લખવાના છે. કઈ પંક્તિ ગાવાની તમને વધારે મજા આવી? ચલો, મને તો આ પંક્તિ ગાવાની મજા આવી કે ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા? શું પંખીઓએ પાડી હશે ટીપકા? બરોબર, આ પંક્તિ મને બહુ ગાવાની મજા આવી. તમને જે ગાવાની મજા આવે એ તમારે અંદર લખવાનું છે. કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? બાળકો, આ કેળાની છાલ વાળું આપણા ગીતમાં આવતું નથી, પણ આ છાલ ઉતારવા વાળું આવે છે. વિચાર કરો, પેન્સિલની છોડ સંચો ઉતારે ત્યારે એ કેમ નહીં રડતી હોય? આવે છે ને. હવે એને અનુલક્ષીને આપણે આ જવાબ આપવાનો છે. અંદર પેન્સિલની છાલ વાળું આપ્યું છે, તો ચલો આનો જવાબ શું આપશો? તો કેળાની છાલ ઉતારીએ ત્યારે કેળાને શું થતું હશે? તો કેળાની છાલ ઉતારીએ ને એટલે કેળાને દુખાતું હશે, એ રોતું હશે. અથવા તો કેળાની છાલ ઉતારીએ કેળાને શરમ આવતી હશે. તમે ગમે તે જવાબ લખી શકો. ચલો, વરસાદમાં નાવા જાઓ ત્યારે મોટેરાઓ શું કહે છે? મોટેરા એટલે કે ઘરના મોટાઓ, જે ઘરના વડીલો હોય, જેમ કે મમ્મી, પપ્પા, બા, દાદા, કાકા, બધા. તો જ્યારે તમે વરસાદમાં નાવા જાઓ ત્યારે તમને મોટાઓ શું કહે છે? બોલો, વિચારો. કે તમને કહે છે કે આખો દિવસ વરસાદમાં નાવા જવાનું નહીં તો શરદી થઈ જાય, બીમાર પડાય, થોડી વાર જઈને પાછો આવતો રહેજે. હો, આવું બધું અલગ અલગ બધા કહે છે ને, તો એ તમને જે કહેતા હોય ને એ વિચારીને તમારે જવાબમાં લખવાનું છે. ચાલો, છૂટા થવા માટે કિટ્ટા કરાય, સાથે રહેવા માટે તો બાળકો આપણે છૂટા થઈએ તો કિટ્ટા કરી અને ભેગા થઈએ તો ગુચ્ચા કરીએ. બરાબર, આમ કરીને આપણે ગુચ્ચા કરીએ છીએ ને આપણા ભાઈબંધની સાથે. તો સાથે રહેવા માટે ગુચ્ચા. ચલો, તમારો અનુભવ, તમારે કોઈ તમારી બહેનપણી કે મિત્રની સાથે કિટ્ટા ગુચ્ચા થઈ હોય તો એ કયા કારણથી થઈ છે લખવાનું છે. હું એક ઉદાહરણ આપું કે
મારા મિત્રએ મને ચોકલેટ ના આપી એટલે મેં એની કીટા પાડી દીધી, બરોબર. મારી બહેનપણીએ મને લખવા માટે નોટ ના આપી તો મેં એની કીટા પાડી દીધી. આપણે આવી નાની નાની વસ્તુ માટે કીટા ઊંચા કરીએ છીએ ને, નાના એ ત્યારે પછી આપણે બરાબર સમજીએ છીએ, પછી કરતા નથી. ચલો, ઊંચે ઉડતા પંખીને તમારું ગામ કે શહેર કેવું દેખાય છે? તો જાણે નાના નાના રમકડા પાથર્યા હોય ને એવું દેખાય છે. નાનકડી બસ જતી હોય, નાનકડું ગાડું હોય, નાના નાના ઘર હોય, નાના નાના માણસો હોય, તો જાણે નાના નાના કોઈ રમકડા પાથર્યા હોય ને એવું લાગે છે. મને આવું લાગે છે, મેં આવું વિચાર્યું છે. તમે જેવું વિચારો એવું અંદર લખી શકો. કલ્પના કરીને વિચારીને તમારે જવાબ આપવાના છે. તમારા મનમાં કેવા કેવા સવાલો થાય છે? ઓછામાં ઓછા 2 સવાલો લખો. ચલો, આ બાળકને જેમ આવા કુતૂહલતા આશ્ચર્ય ભરેલા નવાઈ લાગે છે ને, એવું તમને શું લાગે કે દિવસે સૂરજ ઉગે અને રાત્રે કેમ દેખાય નહીં, દિવસે દેખાય? અથવા ચાંદા મામા રાત્રે દેખાય ને દિવસે ક્યાં જતા રહેતા હશે? અથવા વિમાન આકાશમાં ઉડી શકે તો આપણે કેમ ઉડી ના શકતા હોઈએ? તો તમને નવાઈ લાગે ને કે વિમાનની જેમ આપણે ઉડતા હોઈએ તો કેવી મજા આવે? તો આવા બધા જે તમને નવાઈ લાગે એવા પ્રશ્નો તમારે આની અંદર લખવાના છે. બાળકો, પરીક્ષાની અંદર આવું ગીત અથવા ફકરો પૂછાય અને એની અંદરથી તમારે આવા પ્રશ્નો આપવાના હોય, બરોબર. અને જરૂરી નથી કે તમને ટીચરે લખાયેલો પાઠનો જ ફકરો કે ગીત હોય. ગમે તે ગીત હોય, ગમે તે ફકરો હોય, તો તમારે સમજી વિચારી એનું વાંચન કરવાનું, એને સમજવાનું અને ત્યારબાદ એના જવાબ લખવાના છે.